સોનાની વાત કરીએ તો સોનાની તેજી આગળ વધી રહી છે અને કોમેક્સ ઉપર ભાવ $4,525 રેકોર્ડ સ્તર પર પહોંચ્યા બાદ ત્યાંથી થોડા ઘટ્યા છે. તેમ છતાં 4,492ના સ્તરની આસપાસ આપણે કારોબાર જોઈ રહ્યા છે. સ્થાનિક બજાર પર નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં પણ 1,38,000ને પાર કારોબાર. અત્યારે આપણે જોઈએ તો 1,38,492ની આસપાસની મજબૂતી, લગભગ અડધા ટકાની મજબૂતી અત્યારે પણ આપણે સોનામાં જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે સોનાની કિંમતો લગભગ 72% જેટલી વધતી દેખાઈ છે. સોનાની જે રેલી છે ફરીથી આપણે જે રીતે જોઈ રહ્યા છે ભાવિકજી કે છેલ્લા આ સપ્તાહની અંદર આપણે ફરીથી એક સારી મજબૂતી સોનાની અંદર આવતી જોઈ રહ્યા છે, તો રેકોર્ડ સ્તરોની આસપાસ જ કારોબાર આપણને યથાવત રહેતો લાગી રહ્યો છે. તો સોનાની આ રેલી માટે કયા પરિબળો જવાબદાર છે અને આગળ આ રેલીને આપ કેટલી આગળ વધતી જોઈ રહ્યા છો? આઈ થિંક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ તો લાગે છે કે ફેડનું રેટ કટ છે. કારણ કે આ વખતે રેટ કટ પછી એક્સપેક્ટેશન હતું, કારણ કે મોંઘવારીના દર જે છે એ સારા આવ્યા છે, એ વધેલા જ છે. બટ તે છતાં પણ જે ઇકોનોમિક ડેટા આવ્યા હતા, ખાસ કરીને જોબ્સ ડેટા હતા, એ વીક આવ્યા હતા. એટલે માર્કેટ ધારી રહ્યું હતું કે બે રેટ કટ 2026માં થઈ શકે છે. ગઈકાલે આપણે જોયું હતું કે યુએસના જીડીપી એક્સપેક્ટેશન કરતાં વધારે સ્ટ્રોંગ આવ્યા છે. બટ તે છતાં પણ માર્કેટમાં હજી એઝ્યુમ છે કે બે રેટ કટ આવશે. અને મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે ફેડ જે છે એ નેક્સ્ટ મેમાં નવા ફેડ બનવાના છે, એ જાહેરાત જાન્યુઆરી એન્ડ સુધીમાં ટ્રમ્પ સાહેબ કરશે. અને એક્સપેક્ટેડ છે કે કેવિન હેઝેટ જે છે એ જ થઈ શકે છે. અને એ ઓલરેડી આપણે જોઈ રહ્યા છે કે ગવર્મેન્ટની પ્રેશરની અંદર એ અત્યારથી વાત કરી રહ્યા છે કે રેટ કટ કરી શકે. મે બી 4 પણ રેટ કટ થઈ શકે 2026માં, જે અગેન ગોલ્ડ માટે અને સિલ્વર માટે સારું છે. સેકન્ડ પરિબળ આપણે જોઈ રહ્યા છે કે માર્કેટમાં પાછી યુએસ જે છે એ લોકો લિક્વિડિટી વધારી રહ્યા છે. ભલે QE નથી કરી રહ્યા, પણ એવરી યર $40 બિલિયન એ લોકો ટ્રેઝરી બાય કરી રહ્યા છે. અને એ જે પૈસો માર્કેટમાં નાખશે એ ઓફકોર્સ હાઈ રિટર્ન ચેસ કરવાનો છે, જેના લીધે ઇક્વિટી માર્કેટને ગોલ્ડ સિલ્વરમાં તેજી જોવા મળશે. અને પ્લસ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે યુએસ અને વેનેઝુએલા એનું પણ થોડુંક જીઓપોલિટિકલ ટેન્શન છે. એટલે કશેક ને કશેક બધા જ પોઝિટિવ સેન્ટિમેન્ટ ગોલ્ડ તરફ દેખાઈ રહ્યા છે. ડિસ્પાઇટ 4,509 હાઈ બનાવ્યો છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. એક્સપેક્ટ કરી રહ્યો છું કે 4650 થી 4700 આવતા વર્ષ બેઝ કેસ એટલે સૌથી વર્સ્ટ કેસ સિનારીઓમાં પણ જોવા મળશે. અને પોઝિટિવ એટલે બેસ્ટ કેસ સિનારીઓમાં $4,800 પણ જોવા મળશે. એટલે અત્યારના જે આ ગોલ્ડની તેજી જે છે એ લાગતું નથી કે થમશે. મે બી પિરિયોડિક કરેક્શન આવશે, બટ ઓવરઓલ અહીંયાથી હજી પણ લાગે છે કે સોનામાં તેજી છે કન્ટિન્યુ રહેશે. ઓકે, સોનાની તેજી કન્ટિન્યુ રહેતી જોવા મળી શકે છે અને આવતા વર્ષે જો ઓછો વધારો રહ્યો તો પણ $47ના આપણે સ્તર જોઈ શકીશું અને જો સારા સ્થિતિઓ બની તો $4,800ના સ્તર સોનાની અંદર બનતા દેખાઈ શકે છે. મેઇન સોનાની તેજીનું કારણ રેટ કટ રહી શકે છે. તો આપણે સોનાની મજબૂતી આગળ પણ વધી શકે છે. આવનારા વર્ષમાં પણ સોનુંમાં એક સારી મજબૂતી જોવા મળી શકે છે, એની આગળથી ખાસ વાત કરી છે. પણ હવે આપણે ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ તેજી આગળ વધતા અહીંયા આગળ વૈશ્વિક બજારમાં 1%ની સાથેની મજબૂતી સાથે $72ને પાર કારોબાર નોંધાયો છે. અને સ્થાનિક બજારની જો આપણે વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં આપણે 2,23,300ના સ્તર એટલે 1.5%થી ઉપરની મજબૂતી જોઈ રહ્યા છે. ચાંદીમાં આ વર્ષની મજબૂતી પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 151% કિંમતો વધી ચૂકી છે. ભાવિકજી, ચાંદીની માટે તો આ વર્ષ તો સ્વાભાવિક રીતે એક ઐતિહાસિક વર્ષ જ રહ્યું છે, પણ ચાંદીને માટે હવે આ એક મોટો સવાલ છે કે ઘણી ઝડપી અને આ વર્ષમાં જે લગભગ 50 વર્ષની રાહ જોયા બાદ આટલી બધી મજબૂતી આવી છે, આ મજબૂતી આવતા વર્ષમાં પણ કન્ટિન્યુ થશે અને ચાંદી માટે આપ નિયર ટર્મમાં કેવો વ્યૂ રાખી રહ્યા છો? અને 2026ની આપણે જો એક વાત કરી લઈએ તો તમે ચાંદીને કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક ચાંદી અગેન આ વર્ષમાં ગોલ્ડ કરતાં વધારે આઉટ પરફોર્મ થઈ છે. અને એનું એક રીઝન એ છે કે 5 વર્ષથી જે ડેફિસિટ છે એ હવે લોકોને દેખાઈ રહ્યું છે. ડિમાન્ડ જે છે ખાસ કરીને ઈવીમાં છે, ફોટોવોનિક જે સોલર પેનલ્સ છે એમાં વધી રહી છે. અને એક્સપેક્ટેડ છે કે 2026માં વધશે. અને આ જે ડેફિસિટ જે છે એ કન્ટિન્યુ રહી શકે છે 2026માં, જે અગેન સિલ્વર માટે સારું છે. મને
લાગી રહ્યું છે કે બેઝ કેસ સિનારીઓ આપણે 2026માં જોઈએ તો એ ચાંદીનું હશે 2,50,000નું અને પોઝિટિવ બેસ્ટ કેસ સિનારીઓ જોઈએ તો મને લાગે છે 3 લાખના. અત્યારનો ઓલરેડી મારો એક્સપેક્ટેડ હતો કે ફર્સ્ટ ક્વાર્ટર એટલે માર્ચ 2026માં 2,25,000 સુધીનો કદાચ ભાવ આવી શકે, પણ એ 2025ના એન્ડમાં જ આવી ગયું છે એટલે 2,50,000 મિનિમમ દેખાઈ રહ્યું છે અને વધારે 3 લાખ જે છે 2026માં દેખાઈ રહ્યું છે. એટલે ચાંદીમાં હું હજી પણ ઘણો બુલિશ છું. મે બી આગળ જતા થોડું કરેક્શન આવી શકે છે કે એક્સચેન્જ જે છે એ માર્જિન વધારી શકે છે ઓર લોંગ પોઝિશન છે એને થોડુંક અનવાઇન્ડ કરવાનું પ્રેશર આપી શકે છે, જેથી એક કરેક્શન એક પોઝિટિવ રહેશે બાઇંગ કરવા માટેનું. એટલે ચાંદી હું સોના કરતા એક્સપેક્ટ કરી રહ્યો છું કે ઓર તેજી થઈ શકે છે અને નેક્સ્ટ યર આપણે 75 બેઝ કેસ અને ઉપરમાં લાગે છે કે $100 સુધીનું પણ લેવલ આપણને 2026માં જોવા મળી શકે છે. તો ચાંદી અગેન ટોપિક રહેશે. ચાંદી જે 2025માં 150% રિટર્ન આપ્યું એટલું નહીં, પણ એટલે 40-50% રિટર્ન 2026માં પણ આપી શકે છે. ઓકે, તો 2026 માટે પણ સોના ચાંદીમાંથી ટોપિક ચાંદી રહી શકે છે અને બેસ્ટ કેસ સિનારીઓ $100ની આસપાસના સ્તર અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ. MCXના લેવલ પર વાત કરીએ તો ઓછામાં ઓછા 2,50,000ના લેવલ અને નહીં તો આપણે 3 લાખ સુધીના સારા કેસની અંદર ચાંદીના ટાર્ગેટ બનતા જોઈ શકીએ છીએ. તો ચાંદીની મજબૂતી પણ આગળ યથાવત રહેતી જોવા મળી શકે છે. તો સોના ચાંદીની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી અને આ સાથે હાલ સમય